રાજકોટના ઉપલેટા તાલુકાના ખીરસરા ગામના સ્વામી સામે દુષ્કર્મનો મામલો નોંધાયો છે, જ્યાં ખીરસરા શૈક્ષણિક સંસ્થાના ધર્મ સ્વરૂપદાસ સ્વામી, નારાયણ સ્વરૂપદાસ સ્વામી અને સંચાલક સામે ફરિયાદ નોંધાઈ છે। દુષ્કર્મ અને ગર્ભપાત સહિતની કલમો મુજબ સ્વામી સામે અને સંચાલક સામે ફરિયાદ નોંધાઈ છે, જેને લઈને આ ઘટનાના મુખ્ય આરોપી ધર્મ સ્વરૂપદાસ સ્વામીના આગોતરા જામીન મૂકવામાં આવ્યા હતા, જે આગોતરા જામીનને નામદાર કોર્ટે રદ કર્યા છે। આમાં ભોગ બનનાર માત્ર એક વ્યક્તિ ન થાય, આરોપીના આ કૃત્યના લીધે આખો સંપ્રદાય કે જે ખરેખર પૂજનીય વંદનીય સંપ્રદાય હોય, કોઈ પણ સંપ્રદાયમાં કોઈ એક વ્યક્તિના લીધે ઘણા બધા લોકો ઉપર તેની અસર પડે। એટલે આ આરોપીને જો આગોતરા જામીન મંજૂર કરવામાં આવે તો સમાજ ઉપર પણ વિપરીત અસર પડે એમ છે। વિદ્યાર્થીના સંસ્કારનું કામ ત્યાં થતું હતું, શાળા ચાલતી હતી, આ શાળાના વિદ્યાર્થીઓ પણ કદાચ